આ મારો અનુભવ છે. આમ આપણે કહેવામાં આટલું બોલવામાં આનંદ આવતો હોય તો એમાં સાધુ તો સાર્વભૌમ હોય છે સાહેબ, સાર્વભૌમ. એને કોઈ સ્થાન, વસીમ બરેલવીનો શેર છે, वो जहां भी रहेगा रोशनी लुटाएगा, वो जहां भी रहेगा रोशनी लुटाएगा. ચરાગો કો કોઈ અપના મકાન નહીં હોતા, દીવાને કોઈ પોતાનું મઠ આશ્રમ નથી હોતો, એ તો જ્યાં મૂકો ત્યાં અજવાળું કરી દે. અમારો નીતિનભાઈ કહે છે મનનો હોય મહંત. આ પદ, આ નિર્દોષ પદનું વાક્ય છે. સાધુ કોણ? મઠ આશ્રમ એ બધા હોવા જોઈએ, એની સેવા કરનારા આપણા સંતો બધું કરે જ, પણ એનો પહેલો નથી. પણ જે મનનો મહંત છે, મનનો હોય મહંત. સાધુની વ્યાખ્યા કરતા નીતિનભાઈનું એક બહુ જ સરળ પદ છે. મનનો હોય જે માન. તો મેં તો સારું. હવે વૈષ્ણવજન અમેરિકા સુધી પહોંચ્યું ગાંધી બાપુના પહેલાથી, આખી દુનિયામાં. અને વચ્ચે તો નહીં આપણા દેશની કંઈક કેટલામાં ઉજવાતું હતું ત્યારે, કેટલા રાગોમાં ને કેટલી ભાષામાં ને કેટલા દેશોમાં વૈષ્ણવજન ગવાય. પણ એ વખતે એને બહુ જ ખરાબ ચિતરવામાં આવ્યા છે. બાપુ 30 વર્ષ તળાજામાં રહ્યા અને પછી 25 વર્ષ જુનાગઢમાં રહ્યા, એવો લેખ છે, એવું સંશોધન છે. અહીંયા કેટલું રહ્યા ક્યાં એની સાથે મારે કોઈ નિસ્બત નથી. મારી પાસે રહ્યા એ મને ખબર છે, બાકી આપણને ખબર નથી. મારી પાસે રહ્યા અને હજી છે. મને નરસિંહ યાદ આવે. તમે પૂછ્યું નથી. વક્તાનું એક લક્ષણ, શાસ્ત્રીય લક્ષણ મેં તમને કાલે કર્યું કે વક્તા જ પ્રશ્ન ઊભો કરે ને વક્તા જ પાછો એનો જવાબ આપે. એ પણ એક શાસ્ત્રીય વક્તાનું લક્ષણ છે. તમે મને પૂછો કે જેટલા સંતો થયા પુરુષમાં, એમાં તમને કયો સંત સાધુ ભક્ત તમને પ્રિય ગણે? તો હું 2 ધડક કહું. મેં તો આ મહારાષ્ટ્રમાં જાઉં તો કહું તુકારામ, જ્ઞાનેશ્વર અદ્ભુત છે. નામદેવ, એકનાથ, આ બધા મહિમાવંત મહાપુરુષો છે, પણ બડી દૂર નગરી લાગે છે થોડી. તુકારામ. આમ મધ્યકાળમાં જાઉં તો કોને ન ગમે? કબીર બહુ ગમે. કબીર બહુ. જરાય છેટું નથી લાગતું સુભાષભાઈ, જરાય છેટું નથી. પગડે ઘા છે, પગડે ઘા. પગ મૂક્યો અને મળે એવો કબીર ગમે. માતૃ શરીરના સંતાનોમાં જાઉં તો મને પહેલી મીરા દેખાય અને બીજી મારી ગંગા સતી દેખાય, મારું સમજિયાળું દેખાય. તમે પૂછ્યું નથી, આ તો હું ઉપડ્યો છું. પણ વક્તાનું એક લક્ષણ છે કે પ્રશ્ન ઉભો કરે અને એનો જવાબ. શાસ્ત્રીય વક્તા, પ્રાસાદિક વક્તાની વાત જુદી. એક નિયમ છે. મધ્યકાલીન સંતોમાં કેટલા મહાપુરુષો થયા, એમાં કબીર આદિ, સુરદાસ પણ ગમે. ભરોસો દૃઢ વિને ચરણ અંતર. અષ્ટ સખાઓમાંથી મેં કેમ આ જ પદ લીધું છે? કારણ કે એ મને ઢોકળો પડે છે. કેટલી મીઠી. આપણે આપણા માટે ઉપયોગ. સાધન ઓર નહીં આ કલી મેં. હરેક સાધન તમને થકાવટ આપે છે, કોઈ વિશ્રામ આપતું નથી. હરેક સાધનમાં પછી આધ્યાત્મિક સાધનામાં તમે વ્રત કરો તો એ બધાનો ફળ થાક જ છે, વિશ્રામ નથી. વિશ્રામ નથી. અને તુલસી પણ હસ્તાક્ષર કરે છે. યહ કલિકાલ સકલ સાધન તરુ. એ સાધન છે, જપ તપ આપણે જે કરીએ એ બધા વૃક્ષો છે. વૃક્ષો સારા છે, ફળ આપે, છાંયો આપે, એનું લાકડું કામમાં આવે. કેટલું પરોપકારી જીવન વૃક્ષો જીવે છે, એ બધા સારા. પણ આપણે જે કંઈ સાધનો કરીએ છીએ એ તરુ છે, વૃક્ષો છે. એનું ફળ હે શ્રમ ફલની ફરો થકાવટ. માણસ જ્યારે થાકી જાય છે પછી હે હરી, હે હરી, હે હરી. સુરદાસ કહે
યહ કલિકાલ સકલ. કોઈ સાધન અત્યારે મારાથી થઈ નાહીન, એક જ ભરોસો દ્રઢ ઇન ચરણ. તો સુરદાસજી નથી, પણ એના તો કેટલા પદો છે, પણ એમાંથી ઇતર મહાપ્રભુજીના અષ્ટસખા પુષ્ટિ માર્ગના બધાના મહાપુરુષોના પદો ગજબ. એનો કોઈ ખોટો અર્થ નહીં કરતા હોય કે ભાઈ બાપુને આ નથી, આમાં ગણમો અણગમો કાંઈ નથી, પણ મને જેટલું યાદ છે એ હું તમને કહું છું. બાકી ગમા અણગમ, કારણ કે બહુ ધ્યાન રાખવું પડે. પહેલાં જે બોલાતું હતું ને 60 વર્ષ પહેલાં, ત્યારે ટેપ નહોતું થતું, ફોન નહોતા, કોઈને કાંઈ નહોતું, બોલાઈ ગયું. હવે બોલ્યું થતું નથી. હવે પહેલા તો શું નાનક દેવ તો શું કહે, બોલે સો નિહાલ, હવે બોલે સો બેહાલ. નહીતર તો બોલાય નિહાલ. સાધુ બોલે એટલે વાત પૂરી. પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તય. સાધુના અંતઃકરણની પ્રવૃત્તિને પ્રમાણ. તો એનો કોઈ ડર પણ નહીં. જેને જે કરવું એ કરે, પણ ભૂંડા રે. અમે ભૂંડાથી ભૂંડા લ્યો ને. પછી આ નરસિંહ તો એમ જ કરે. આપણે તો એ શ્રેણીમાં આવીએ છીએ. તો બાપ નરસિંહનું આ પદ. આગળ વધીએ. તરમ ધર્મની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે. સગળા પદાર્થ જે થકી પાનો, તે મારા પ્રભુની તોલે નહીં આવે રે. સગળા સંસારમાં હું એક, દેખો જો સાધુ, હું એક જ ભૂંડો છું. બોલો, બીજા કોઈને ભૂંડા નથી. એક માત્ર ભૂંડો, અને તે હું. એવું મેં તો કહે છે. સઘળા સંસારમાં હું એક ભૂંડો, અને ભૂંડાથી વળી ભૂંડો રે. તમારે મન માને તે કહેજો, મને નેડો લાગ્યો છે બહુ ઊંડો રે. મને મૂળ સાથે નાતો છે. વળી કહે છે હળવા કર્મનો હું નરસૈયો. ત્યાં બહુ આ માણસને બહુ સતાવ્યો છે. માણસ ચરિત્ર સુધી જાય નહીં ત્યારે સાધુ પુરુષ હોય એને ખરાબ ન લાગે, પણ ખૂણામાં બેસીને આંખમાં આંસુડા આવી જાય. નરસિંહ મહેતા માટે આ ચિત્ર અમારા રામજી મંદિરની દિવાલમાં, હું 70 વર્ષ પહેલાની વાત કરું છું. એ ચિત્રકાર દોરતો હતો ત્યારે હું ઊભો હતો, અને એના મગજમાં આવ્યું કે અહીંયા આ ચિત્ર દોરું. બીજું ચિત્ર હતું વાલી ને સુગ્રીવનું યુદ્ધ. રામજી મંદિરની દિવાલ, વાલી સુગ્રીવનું યુદ્ધ. આ બધા મારા મગજમાં રહેલા ચિત્રો છે. તો નરસિંહ મહેતાની આખી મંડળી બેઠી છે, અને નરસિંહ મહેતાની સાથે જે બેઠા હતા ને એ સંન્યાસી સાધુઓ નહોતા. એ વખતે બધા નહીં, પણ એ વખતે એમ કહે છે કે ઘણા મહાપુરુષોએ બહુ વિરોધ કર્યો આ માણસનો. એ બધા અમારા જેવા રૂખડિયા જે ફરતા હતા ને, કોઈક માર્ગી, કોઈક વૈરાગી, કોઈક વૈષ્ણવ ને કોઈક એવા, એવી જ મંડળી બેઠી હતી. એટલે મને એ ચિત્રમાં હું દેખાતું હતો સાહેબ. આમાં ક્યાંક આપણે તો નહીં હોય, આમાં આપણે તો નહીં હોય. તો બાપ આ માણસ એ વખતે કહેવાય, આ માણસ બહુ જ અધમ છે અથવા તો હલકો છે. આ માણસ શું કરે? સર્જકનો વિવેક તમે જુઓ. એણે હલકા કર્મનો હું નરસૈયો નહીં, હળવા કર્મ. હું સહજ જીવું છું, હળવો ફૂલ થઈને જીવું છું. તમે ભારે ખમ બધા પ્રહારો કરો છો, પણ હું તો વાયુની જેમ એકદમ હળવો ફૂલ. હળવો કોઈ બોજ નથી રાખતો, સરળ તરલ. હળવો શબ્દ કર્યો, બિલકુલ ટેન્શન મુક્ત. જેને જેવ એવા રે. અમે મથાળું જ આવું બાંધ્યું, તમે જેમ કહો તેવા. અમારે શું? એટલે હળવો શબ્દ આવ્યો એટલે મને આ કવિતાનું રસાસ્વાદન કરાવવાની ઈચ્છા થાય છે. સાહેબ એકેડેમિક ચર્ચા હોય ને ત્યારે બધું આવું બધું. અહીંયા આરસની ક્ષતિ થાય છે, અહીંયા આરસ વૃદ્ધિ પામે છે. અહીંયા સાંભળતા સાંભળતા મારા ચિત્તને ક્ષિપ્ત દશામાં વયું ગયું છે, અને છેલ્લી પંક્તિમાં મારું ચિત્ત વિક્ષિપ્ત હતું જ, વિક્ષિપ્ત થયું જ નથી. હતું. આનંદ કરું છું હવે. હળવા કર્મનો, અરે
તમે જુઓ તો સાધુનો સ્વીકાર તો જુઓ, સ્વીકાર તો જુઓ સાહેબ. હળવા કર્મનો હું નરસૈયો, મુજને વૈષ્ણવ બહુ વાલા. હવે ગોપનાથ શું કામ આવ્યા? એ તો તળાજામાં ભાભીએ મેણું માર્યું અને બધાના ઘરમાં આવું બનતું હોય, કોઈ એક માણસ કઈ કામ ન કરે ને એક તો ભાભી બોલે